વડોદરામાં આઈઓસીએલમાં લાગેલી આગમાં 2 લોકોના મૃત્યુ બાદ કાર્યવાહી, જેમાં ફેક્ટરી એક્ટ હેઠળ 5000 ચોરસ મીટર વિસ્તારને ક્લોઝર નોટિસ અપાઈ. સ્ટોરેજ ટેન્ક વિસ્તારમાં ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. ટેન્કમાં આગ કેમ લાગી તેની તપાસ માટે ગ્રામ્ય એસડીએમને તપાસ સોંપાઈ છે. એફએસએલ તથા કેન્દ્રની પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ કમિટી પણ તપાસમાં જોડાઈ છે. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાયા છે. માનુ, આઈઓસીએલમાં લાગેલી આગ મામલે હવે ક્લોઝર નોટિસ પણ અપાઈ છે, એસડીએમને તપાસ આપવામાં આવી છે. શું વિગતો? આઈઓસીએલમાં લાગેલી આગની ઘટના બાદ આઈઓસીએલનો 5000 ચોરસ મીટર વિસ્તાર છે અને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. કારખાના ધારા હેઠળ આ નોટિસ આપવામાં આવી છે. સ્ટોરેજ ટેન્ક વિસ્તારમાં ક્લોઝર નોટિસની જે અમલીવારી છે કરવામાં આવી રહી છે. ટેન્કમાં આગ કેમ લાગી તેની તપાસ માટે કલેક્ટરે ગ્રામ્ય એસડીએમને તપાસ સોંપી છે. એફએસએલ તેમજ કેન્દ્ર સરકારની પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ કમિટી છે તપાસમાં જોતરાઈ છે. આગ લાગવાનું કારણ શું, આ ટેન્કનું ક્લિનિંગ છેલ્લે ક્યારે થયું હતું અને કઈ ઘટના એવી બની કે જેના કારણે આગ લાગી, આ તમામ દિશામાં કમિટી તપાસ કરશે. એટલે અલગ અલગ 3 ટીમો છે અત્યારે તપાસ કરી રહી છે અને 5000 ચોરસ મીટર વિસ્તાર છે એને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને બંધ કરવામાં આવે છે. પ્લાન્ટનો અન્ય વિભાગ છે ત્યાં ચાલુ રહેશે, પરંતુ આ 5000 ચોરસ મીટરને ક્લોઝ કરી અને ત્યાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. જી જિજ્ઞાસા. બિલકુલ માનો આભાર જાણકારી આપવા બદલ.